નમસ્કાર. જુઓ, કોઈપણ મોટી સફળતા ક્યારે રાતોરાત નથી મળતી, બરાબર ને? તેની પાછળ એક જબરદસ્ત અને ઝીણવટભરી તૈયારી હોય છે. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે સ્ત્રોતોના આધારે ઓપરેશન સિંદૂર નામના એક ઐતિહાસિક મિશનની વાત કરવા જઈ રહ્યા છીએ. આપણે જાણીશું કે આખરે કેવી રીતે એક અત્યંત જટિલ મિશનને સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. તો ચાલો શરૂઆત કરીએ. સાફલ્ય એટલે કે સફળતા. હવે આને સિવિલ સર્વિસીસ જેવી અઘરી પરીક્ષાઓ સાથે સરખાવી જુઓ. જેમ એમાં મહિનાઓની કઠોર અને શાંત તૈયારી જોઈએ, બિલકુલ એ જ રીતે લશ્કરી સફળતાનો પાયો પણ રાતોરાત નથી રચાતો. સ્ત્રોતો સ્પષ્ટપણે દર્શાવે છે કે આ ઓપરેશન પાછળ મહિનાઓ સુધી ગુપ્ત માહિતી એકત્ર કરવાની એક બહુ મોટી પ્રક્રિયા ચાલી હતી, અને આ જ સચોટ આયોજને એકદમ મજબૂત પાયો નાખ્યો. આજના આ વિશ્લેષણમાં આપણે કેટલીક મહત્વની બાબતો પર નજર કરીશું. પહેલાં આપણે સફળતા અને તૈયારીની વાત કરી, ત્યારબાદ ઓપરેશન સિંદૂરનું બેકગ્રાઉન્ડ, મે મહિનાની મુખ્ય ઘટનાઓ અને મોડર્ન વોરફેર એટલે કે આધુનિક યુદ્ધની વ્યૂહરચના સમજીશું. છેલ્લે આનો વ્યૂહાત્મક સંદેશ શું હતો અને શૌર્યનો સાચો અર્થ શું છે તે પણ જોઈશું. તો ચાલો સૌથી પહેલાં ઓપરેશન સિંદૂરની પૃષ્ઠભૂમિ પર એક નજર કરીએ. જુઓ, આ ઓપરેશન કોઈ અચાનક કે ઉતાવળમાં લેવાયેલો નિર્ણય ન હતો. સ્ત્રોતો અને અહેવાલો અનુસાર 22 એપ્રિલના રોજ પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર એક બહુ જ ઘાતકી આતંકવાદી હુમલો થયો હતો. અને બસ આ જ એ ટર્નિંગ પોઈન્ટ હતો. ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા માટે આ પગલું ભરવું અનિવાર્ય બની ગયું હતું. આ જ ઘટનાએ સુરક્ષા દળોને આકરી કાર્યવાહી કરવા માટે પ્રેરિત કર્યા. અને તે સમયે સત્તાવાર વલણ એકદમ સ્પષ્ટ હતો. એક વચન આપવામાં આવ્યું હતું: ભારત દરેક આતંકવાદી અને તેમના સમર્થકોને શોધી કાઢશે અને સજા કરશે. આ માત્ર હવામાં કહેવાયેલી કોઈ વાત નથી હો. આ જવાબદારો સામે એકદમ નક્કર કાર્યવાહી કરવાનો સીધો સંકેત હતો. હવે આગળ વધીએ અને જોઈએ કે મે મહિનામાં જમીન પર ખરેખર શું બન્યું હતું. 6 મેથી જ આપણા દળો હાઈ એલર્ટ પર હતા. પણ અહીં જે સૌથી ચોંકાવનારી વાત છે તે છે આ આંકડો 9. પ્રસારિત અહેવાલો મુજબ શરૂઆતની જવાબી કાર્યવાહી એટલા મોટા પાયે હતી કે 9 જેટલા આતંકવાદી કેમ્પોને એક સાથે લક્ષ્ય બનાવીને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવ્યા. ખરેખર આ આંકડો જ ઘણું બધું કહી જાય છે. ચાલો આ આખી સમયરેખાને થોડી બારીકીથી સમજીએ. 7 મેના રોજ આતંકવાદી કેમ્પોનો સફાયો થયો. પછી તરત જ 8 મેના રોજ એક અત્યંત સંવેદનશીલ વિસ્તાર તરફ આવતા પહેલા ડ્રોનને શોધી કાઢ્યો અને તેને તોડી પાડવામાં આવ્યું. ત્યારબાદ 10 મેના રોજ ફરીથી એક પ્રયાસ થયો, પણ આપણા સતર્ક જવાનોએ ઓછામાં ઓછા દારૂગોળાનો ઉપયોગ કરીને બીજા ડ્રોનને પણ એરફિલ્ડ પાસે ધ્વસ્ત કરી દીધું. અહેવાલોમાં જવાનોની આ ગજબની સતર્કતાની ખાસ નોંધ લેવામાં આવી છે. હવે આપણે આધુનિક યુદ્ધની વ્યૂહરચના એટલે કે મોડર્ન વોરફેરની સ્ટ્રેટેજી વિશે વાત કરીએ. આપણા માટે આ સમજવું શા માટે એટલું મહત્વનું છે? કારણ કે હવે યુદ્ધની પદ્ધતિઓ સાવ બદલાઈ ગઈ છે. જૂની પદ્ધતિઓમાં માત્ર શારીરિક હિંમત અને યુદ્ધના મેદાનમાં પ્રત્યક્ષ હાજરી પર વધુ નિર્ભર રહેવું પડતું. પણ હવે આ નવો અભિગમ બુદ્ધિમત્તા, આધુનિક ટેકનોલોજી અને જમીની અનુભવનું એક જબરદસ્ત મિશ્રણ છે. ઓપરેશન સિંદૂરમાં જોખમ ઘટાડવા માટે આ ત્રણેય પરિબળોનું એટલું અદ્ભુત સંતુલન જોવા મળ્યું, જે ખરેખર કાબિલે-દાદ છે. અહેવાલો એવો પણ દાવો કરે છે કે આ ઓપરેશનનું લક્ષ્ય કોઈ 1-2 દિવસનું સામાન્ય માળખું ન હતું. આ તો પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં છેલ્લા 3 દાયકાઓથી, જી હા 30 વર્ષોથી ઊભું કરવામાં આવેલું આતંકવાદી માળખું હતું. તેમાં ભરતી કેન્દ્રો, તાલીમ શિબિરો અને લોન્ચ પેડ્સનું એક આખું જટિલ જાળું પથરાયેલું હતું, જેને સીધું નિશાન બનાવવામાં આવ્યું. તો હવે સમજીએ આનો વ્યૂહાત્મક સંદેશ અને તેની અસર. તમને ખ્યાલ હશે કે આ ઓપરેશન માત્ર એક લશ્કરી કાર્યવાહી ન હતી, પણ વિરોધીઓ માટે એક એકદમ સ્પષ્ટ સંકેત હતો. સ્ત્રોતો મુજબ આના 3 મુખ્ય સંદેશ હતા. પહેલો, આ એકદમ સંતુલિત અને પરિસ્થિતિને વધુ ન બગાડે તેવો પ્રતિભાવ હતો. બીજો, કોઈપણ પ્રકારના પરમાણુ બ્લેકમેલનો હવે સ્પષ્ટ અસ્વીકાર. અને ત્રીજો, આતંકવાદને પ્રાયોજિત કરનારાઓ અને તેનું સંચાલન કરનારાઓ બંને હવે સમાન જ ગણાશે. આપણે અહીં માત્ર સ્ત્રોતોમાં દર્શાવેલા સત્તાવાર વલણની નિષ્પક્ષ સમીક્ષા કરી રહ્યા છીએ. આ સાથે જ પ્રસારણ સામગ્રીમાં એક બહુ મોટો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. એવું કહેવાયું છે કે માર્યા ગયેલા આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં પાકિસ્તાની સેનાના મોટા અધિકારીઓએ હાજરી આપી હતી. અને જુઓ, આ બાબતને રાજ્ય પ્રાયોજિત આતંકવાદ એટલે કે સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમના સીધા પુરાવા તરીકે ટાંકવામાં આવી છે.
હવે આના એક બહુ જ મહત્વના અને માનવીય પાસા તરફ વળીએ. શૌર્યનો સાચો અર્થ. સ્ત્રોતોમાં શૌર્યની વ્યાખ્યા માત્ર શારીરિક તાકાત પૂરતી સીમિત નથી રાખી. તેને મનની એક એવી અટલ અવસ્થા તરીકે વર્ણવવામાં આવી છે જ્યાં રાષ્ટ્રપ્રેમ દુનિયાની કોઈપણ વસ્તુથી ઉપર હોય છે. આ એક એવો અદ્ભુત ભાવ છે જેમાં એક સૈનિક પોતાના માતાપિતા, પત્ની કે બાળકોના અંગત સ્નેહના બંધનોથી ઉપર ઉઠીને માત્ર ને માત્ર રાષ્ટ્રની રક્ષાનો સર્વોચ્ચ સંકલ્પ લે છે. અને ખરેખર આ જ સમર્પણ તેમને અસાધારણ બનાવે છે. જેમ જેમ આપણે આ વિશ્લેષણના અંત તરફ આવી રહ્યા છીએ ત્યારે મનમાં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો સુરક્ષા એ ખરેખર એક સામૂહિક રાષ્ટ્રીય ચેતના છે તો ઓપરેશન સિંદૂર દ્વારા સ્થાપિત કરાયેલ આ નવો માપદંડ ભવિષ્યની રાષ્ટ્રીય સુરક્ષાની દિશાને કેવી રીતે આકાર આપશે? આ ખરેખર એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવાની જરૂર છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.